નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે અને હું છું આપની સહયાત્રી બંસી. આપ સૌ દર્શક મિત્રોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના. આપનું આખું વર્ષ એકદમ શુભ જાય. દિવાળીનો મહાપર્વ આવી ગયો છે અને આપ સૌને મુહૂર્તોને લઈને ખૂબ જ મૂંઝવણ થતી હોય છે, કારણ કે આ વખતે દિવાળીમાં ઘણી બધી તિથિઓ સાથે આવે છે, વચ્ચે એક પડતર દિવસ એટલે ધોકો પણ આવે છે. તો આ તમામ વિગતો અંગે ચર્ચા કરીશું. એ માટે શરૂ કરીએ આપણો કાર્યક્રમ. તો દર્શક મિત્રો, દિવાળીનો પર્વ છે, ચોપડા પૂજન થતું હોય છે. આ દિવસે લક્ષ્મીજીની પણ પૂજા થતી હોય છે. તો આ પૂજા કયા સમયે કરવી શુભ છે અને કેવી રીતે પૂજા કરવાથી, કયા મંત્રોચ્ચાર કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થશે, તે અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય કિશનભાઈ રાવલ. કિશનભાઈ, સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. હેપી દિવાળી. હેપી દિવાળી. વાલા દર્શક મિત્રો, તમને સૌને હેપી દિવાળી. માં લક્ષ્મી અને માં ભગવાન ગણેશ તમારા ઘરમાં આવે, તમને ખૂબ આશીર્વાદ આપે, તમારા મન ધારેલા કામ પૂરા કરે અને તમારા ધન ધાન્ય ખૂબ જ આગળ વધતા રહેવા મારા અંતરથી આશીર્વાદ છે. જી કિશનભાઈ, દિવાળીનો મહાપર્વ છે. સૌથી પહેલા એક ટૂંકમાં વાત કરીશું કે દિવાળી મનાવવામાં કેમ આવે છે. જી, દિવાળી આપણે આ વખત 14 નવેમ્બર 2020 ના રોજ છે, શનિવારે છે, સ્વાતિ નક્ષત્રમાં છે અને તુલા રાશિમાં એ ચંદ્ર મહારાજ ભ્રમણ કરે છે. દિવાળી આપણે મનાવીએ છીએ કેમ, બરોબર? વાત કરીએ કે આપણે દિવાળીના દિવસે શું એવું હોય છે, તો કે દિવાળીનો દિવસ છે એ મહાનિશાનો દિવસ કહેવાય છે. મહાનિશા એટલે શું? કે નિશા એટલે રાત અને મહા એટલે મોટું, એટલે કે સૌથી મોટી રાત છે, સૌથી મોટી અમાસ એને ગણવામાં આવે છે, સૌથી મોટી અમાસ માનવામાં આવે છે. એટલે કે નિશા જે છે, બરોબર, એટલે કે જે મોટી અમાસ છે એ દિવસે શું કરવાથી શું થાય છે, આનો ક્યાંક ને ક્યાંક તમારા ગ્રહો અને નક્ષત્રો જોડે પણ એનો સંબંધ બંધાવાય છે. કે દિવાળીનો જે સમય હોય છે ને, ત્યારે ગ્રહોની જે જગ્યા હોય છે ખૂબ જ ખાસ હોય છે. એ જે જગ્યાએ જે બેઠેલા છે ખૂબ જ ખાસ હોય છે અને એના માટે પણ આને આપણે છે ને એક સૌથી મોટી કાળી રાત કહેવાય છે, કે ભાઈ દિવાળીની સૌથી મોટી કાળી રાત કહેવામાં આવે છે. અને એના માટે થઈને જ આપણે દીવા પ્રગટાવીને એને ઉજાળાની કોશિશ કરીએ છીએ. તો કે ભાઈ દિવાળીનો જે સમય છે ત્યારે ગ્રહોની દશા પણ ખૂબ જ એકદમ સ્થિર સ્થિતિમાં હોય છે. ત્યારે સૂર્ય છે ને જે નીચનો હોય છે અને ચંદ્ર ધીમે ધીમે કમજોર થવાની સ્થિતિમાં જતો હોય છે. અને સાથે સાથે આ વખતે તમે, બરોબર, તમારા જે નક્ષત્ર નડે છે, ગ્રહ નડે છે, જેને પિતૃદોષ નડે છે, બરોબર, એ માટેનો પણ દિવસ ખૂબ જ સારો છે, બરોબર. જેને રાહુ નડતો હોય એ માટે પણ એ લોકો પિતૃદોષ નિવારણ માટેનો પણ ઉપાય આ માસના દિવસે કરી શકે છે. અચ્છા, બીજી વાત કરીએ કે ભાઈ આપણે દીપદાન કરવાનું, બરોબર. દિવાળીના દિવસે દીપદાન કરવાનું ખૂબ મહત્વ હોય છે. કે કેમ કરીએ છીએ? તો કે ભાઈ જે દીપદાન કરીએ છીએ આપણે, બરોબર, ત્યારે તમારું જે પ્રગટાઈએ છીએ દીવા માટીના કોડિયામાં, એનાથી આપણા ઘરનું વાતાવરણ તો શુદ્ધ થાય છે, સાથે સાથે આજુબાજુમાં જેટલા પણ આપણા અનિષ્ટ તત્વો છે એ દૂર થાય છે. અને એના માટે જ આપણે દિવાળીના દિવસે દીવા પ્રગટાવીએ છીએ. આ દિવસે આપણે ગ્રહ નક્ષત્રની કોઈ પણ તમારી પૂજા હોય એ કરી શકો છો. અને જેને આપણે પિતૃદોષ છે, માં ભગવાન આપણે રાહુને પણ, એને પણ તમે સર્વ કરી શકો છો. ઓમ શ્રી રાવે નમોનો મંત્રનો જાપ કરીને તમે રાહુ ભગવાનનું અમે આગળ કામ કરી શકો છો. એવું કહેવાય છે કે દિવાળીના દિવસે તમે જે પણ પ્રયોગ કરો છો એ ક્યારે નિષ્ફળ નથી જતા, ક્યારે એ નીચે અટકતા નથી. દિવાળીના દિવસે આપણે લક્ષ્મીજીની તો પૂજા કરીએ છીએ, સાથે સાથે માં રાજરાજેશ્વરીની પણ પૂજા કરીએ છીએ. માં રાજરાજેશ્વરી કોણ છે? તો કે જે શ્રી યંત્રના જે માલિક છે એ માં રાજરાજેશ્વરી છે. તમે માં રાજરાજેશ્વરીનું તમે કદાચ ફોટો જોયો હશે તો એમના જમણા પગની નીચે રાજરાજેશ્વરી માતાએ એમનો જમણો પગ મૂકેલો છે. એમને ત્રિપુરી સુંદરી પણ કહેવાય છે. અને જેટલું માં લક્ષ્મીનું આપણે મહાત્ય છે એટલું જ માં રાજરાજેશ્વરીનું મહાત્ય પણ આમાં કરેલું છે. કિશનભાઈ, આપણે હવે મુહૂર્તોની વાત કરીએ તો દિવાળીના દિવસે સામાન્ય રીતે આપણે ચોપડા પૂજન કરીએ છીએ અને સાથે સાથે લક્ષ્મીજીને એટલે લક્ષ્મી પૂજન પણ કરીએ છીએ, જેથી આખું વર્ષ આપણા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ધનની વર્ષા થાય. એ પહેલા આપણે એના મુહૂર્તો જોઈ લઈએ કે કયા સમયે આ પૂજન ખૂબ શુભ ગણાય છે. વાત કરીએ કે પહેલા ચોપડા પૂજનની, બરોબર. ચોપડા પૂજન આપણે કયા સમયે કરીશું અને શું કરીશું તો આપણને સારું રહેશે. તો ચોપડા પૂજનનો એક મુહૂર્તનો સમય છે બપોરે 2:17 થી 4:33 ની વચ્ચે, ખૂબ જ સારો સમય છે. વાત કરીએ સાંજે જેને લોકોને ચોપડા પૂજા, અમુક લોકો સાંજે જ ચોપડા પૂજનનો આગ્રહ રાખતા હોય છે, તો જેને સાંજે જ ચોપડા પૂજન કરવું હોય એના માટેનો સમય 5:55 થી 7:33 PM નો છે. એ સમયમાં તમે ચોપડા પૂજન કરો, ખૂબ જ સારું રહેશે. અને અમુક લોકો રાત્રે માં લક્ષ્મીની પણ પૂજા કરે છે અને સાથે ચોપડા પૂજનની પણ પૂજા કરે છે. તો એના માટે જેને કરવું હોય એ લોકો રાતે 9:10 થી 2:20 ની વચ્ચે કોઈ પણ સમયે તમે ચોપડા પૂજન કરી શકો છો. આ ચોપડા પૂજનના મુહૂર્તો ખૂબ જ સારા છે, કોઈ પણ સમયમાં તમે કરી શકાય છે. જી, હવે સાથે લક્ષ્મી પૂજાની પણ વાત કરીએ. વાત કરીએ લક્ષ્મી પૂજનની, તો કે લક્ષ્મી પૂજન માટેનો 5:56 થી
તમે 7:55 સુધી સાંજના 5:56 થી 7:55 સુધી તમે કોઈ પણ સમયે સાંજે તમે લક્ષ્મી પૂજા કરી શકો છો. અને આ વખતે પ્રદોષ કાળ પણ છે. પ્રદોષ કાળનું મુહૂર્ત છે 5:55 થી 8:31. શિવજીની આરાધના કરવાની છે અને સાથે સાથે માં લક્ષ્મીની આરાધના કરશો ખૂબ જ સારું રહેશે. અને વૃષભ કાળમાં આ વખત તમારે છે તો જેને પણ બરાબર રાહુની દશા ચાલે છે અથવા તો રાહુ જેમને નડે છે એ લોકો રાહુ કાળમાં એટલે કે જે વૃષભ કાળ છે 5:56 થી 7:55 ટૂંકમાં આ ટાઈમમાં તમે ઓમ રાવે નમઃનો મંત્ર કરશો ચોક્કસપણે તમારા માટે સારું રહેશે. અને તમારું ખૂબ જ જે પિતૃદોષ છે એનું નડતર પણ દૂર થશે અને તમારા રાહુ ભગવાન ખુશ થઈને તમને કોઈ સારી પ્રગતિના પંથે પણ લઈ જઈ શકે છે. જી કિશનભાઈ, હવે આપણે ચોપડા પૂજનની વિધિની વાત કરીએ તો પૂજા વિધિ શું રહેશે ને એ પૂજા કેવી રીતે કરવાની રહેશે? એક તો સૌ પહેલા આપણે પૂજા સામગ્રી માટે તો પહેલા લાલ અને પીળું બરાબર કલરનું આસન લઈ લેવાનું છે. સફેદ અથવા ગુલાબી કલરનું વસ્ત્ર ધારણ કરવાનું ખૂબ જ સારો મહિમા છે. બરાબર, બ્રાઇટનેસ કલર માં લક્ષ્મીનો કયો છે? બ્રાઇટ કલર છે. સફેદ કલરનું વસ્ત્ર માં લક્ષ્મીને ખૂબ જ ગમે છે. તો બને તો સફેદ કલરનું વસ્ત્ર પહેરીને પૂજા કરશો ખૂબ જ સારું રહેશે. માં લક્ષ્મીના જપ કરવા માટે શું જોઈએ? આપણે કોઈ પણ માં લક્ષ્મીનો જપ કરવા માટે સ્ફટિકની માળા જોઈએ. આપણે સ્ફટિકની માળા તમારે ચોક્કસપણે લેવાની જરૂર છે. સાથે સાથે વાત કરીએ કે યંત્ર સિદ્ધ કરવું હોય તો એના માટે ભોજપુરી તમારે પત્ર આવે છે, ભોજપુરીનું પત્ર પણ તમે રાખો અને કોઈ સારા વિદ્વાન પાસે જઈને યંત્ર પહેલા, કારણ કે શ્રીયંત્ર છે ને ઉધમુખી હોય ને અધોમુખી પણ હોય, તો કયું મુખી અને કઈ દિશામાં કયું રાખવું, શું કરવું, એના બધા નીતિ નિયમો છે. તો એ તમારે કોઈ વિદ્વાન તમે જ્યોતિષ જોડે પૂછા લેજો, કોઈ બ્રાહ્મણ જોડે તમે કરાવજો અને પછી જ તમે એને સિદ્ધ કરવા બેસજો. દિવાળીનું ખાસ મહત્વ દીપકનું છે. બરોબર, આપણે દિવાળી એટલે દીપકનું મહત્વ છે, એટલે 11 દીપક તમારે ખાસ રાખવાના છે. અને સાથે સાથે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો બરોબર ત્યારે એક મંત્ર છે, શુભમ કરોતિ કલ્યાણી આરોગ્ય ધન સંપ્રદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપક જ્યોતિ નમોસ્તુતે. એટલે કે આ મંત્રનો અર્થ શું છે કે શત્રુ એટલે કે શત્રુને મારવાના નથી, શત્રુ વિનાશ, પણ કે આપણી બુદ્ધિની અંદર જે શત્રુ રહેલા છે બરોબર, આપણી બુદ્ધિની અંદર જે શત્રુ નેગેટિવિટી રહી છે એને દૂર કરે મા લક્ષ્મી, એ ગણપતિ ભગવાન એને દૂર કરે, એનું મહાત્મ્ય છે. બરોબર, એટલે કે આ મંત્ર બોલીને તમે દીવો પ્રગટાવવાનો છે. સાથે સાથે વાત કરીએ કે ભાઈ પંચામૃત બરોબર, 5 અમૃત એટલે કે દૂધ, દહીં, ઘી, આપણે જે મધ, ક્રિસ્ટલ સાકર અને બધું ભેગું કરીને જે પંચામૃત બનાવે છે, પંચામૃત બનાવવાનું છે. ફૂલ, ગુલાબ અને કળશ અને જે ધરો આવે છે, ધરો ખાસ રાખવાની છે જોડે જોડે. રોજ વર્ષની જેમ તમે જે બાકી પૂજા બોલાવતો એટલે છૂટા ફૂલવર છે, લાલ સ્થાપન છે, પછી તમે જે બોર છે, શેરડી છે, એ તો તમે તમારો પ્રસાદ ધરાવવા માટે ફળ ફ્રૂટ છે એ તમે તમારી રીતે જે દર વર્ષે તમે જેમ લાવતા હોય તેમ લાવી શકો છો. દિવાળીના દિવસે મૂર્તિનું ખાસ મહત્વ છે, માટે એના માટે ગણેશજીની તમે માટીની મૂર્તિ લાવી શકો, ચાંદીની મૂર્તિ લાવી શકો. લક્ષ્મીજીની માં ગણેશજીની તમે કોઈ પણ બને તો માટીની મૂર્તિ છે બરોબર, બહુ સારી રહેશે. કારણ કે આપણે માટીના તત્વના બનેલા છે, આપણે કઈ આકાશ તત્વના કે સોના તત્વના નથી બનેલા, અથવા તો કઈ પાણી તત્વના નથી બનેલા. આપણે જેમ બનેલા છે, તમને કહું કે ભાઈ માં પાર્વતીએ બી શેની પૂજા કરી હતી? માટી પર શિવજીની પૂજા કરી હતી, શિવજી પ્રસન્ન થાય. તમે કોઈ પણ તમે જૂના તમે શાસ્ત્રોમાં જોશો તો દરેકમાં માટીનું બનાવવામાં આવે છે, માટીની મૂર્તિ બનાવવામાં આવે છે અને એની જ પૂજા થાય છે, એની પર પંચામૃતને રેડવામાં આવે છે. તો જો તમે કળામાં નિપુણ હો તો તમે એક નાની ગણેશજીની 6 ઇંચથી વધારે ના બનાવતા, તમે ઇવન ઘરે મૂર્તિ પણ લાવો બરોબર, સ્ટીલની, ચાંદીની કે સોનાની, 6 ઇંચથી વધારે ના લાવતા. આપણા શાસ્ત્રો પ્રમાણે એવું લખવામાં આવ્યું છે કે 6 ઇંચથી વધારે મૂર્તિ લાવવામાં આવે તો એ આપણા ઘર માટે નુકસાનકારક છે, આપણા શરીર માટે પણ નુકસાનકારક ક્યાંક ને ક્યાંક થઈ શકે છે. તો બને તો આગ્રહ રાખજો 6 ઇંચથી નાની હોય, અને માટીની બને તો ખૂબ જ સારું છે. એની પર પંચામૃત, ગુલાબનું અત્તરને કરીને કરશો, ખૂબ જ ભગવાન પ્રસન્ન થઈ શકે એમ છે. વાત કરીએ કે મૂર્તિ કે જે ચિત્રમાં ગણેશજીને લક્ષ્મીજી આશીર્વાદની મુદ્રા હોવી જોઈએ બરોબર. આપણે ગણેશજી ભગવાનની લાવીએ કે લાવીએ તો કે કેવી, તો કે જેમાં હાથ આવી રીતે ધરાવતા હોય ને એમાંથી જે પ્રકાશ નીકળતો હોય બરોબર, એવી હોવી જોઈએ. અને જે મા લક્ષ્મીની મૂર્તિ છે બરોબર, એ લક્ષ્મીમાં એમનું ધન હોવું જોઈએ. કારણ કે જો બુદ્ધિ વગરનું ધન આવ્યું તો માણસ પાગલ બની જશે બરોબર. ગણેશજી શું આપે? બુદ્ધિ આપે. લક્ષ્મીજી શું આપે? ધન આપે. એટલે કે જે બુદ્ધિ વગરનું જો ધન આવ્યું તો માણસ પાગલ બની જાય, અને ધન ડાયરેક્ટ આવી જાય અને બુદ્ધિ ના હોય તો પછી એ તો ડેન્જરસ મામલો છે. તો લાઈક કેમ કે માણસ ખબર જ નહીં પડે કે શું કરવું, ક્યાં કરવું. એટલે બંનેની આવશ્યકતા છે, બંનેની સરખી જરૂર છે, અને એ માટે આપણે બંનેને આપણે ચોક્કસપણે બેલેન્સ કરીને કરવાનું છે. આ વખત તમે તમારા ગ્રહ નક્ષત્રની પૂજા પણ ખૂબ જ સારી રીતે કરો છો. તમારો જે ગ્રહ નક્ષત્ર નડતું હોય અથવા તો કોઈ તમને નક્ષત્રનું કોઈ પ્રોબ્લેમ હોય, આ દિવસે ખૂબ જ સારું છે, નક્ષત્રની પૂજા કરી શકો છો. જેને આપણે પિતૃદોષ કહીએ, એટલે કે જે રાહુ ભગવાનના કારણે થાય. મેં તમને પહેલા કીધું મંત્ર આપેલો છે, મંત્રનો તમે જાપ કરશો 100% તમારો પિતૃદોષ છે ઓછો થશે, તમને એમાં ફાયદો પણ જાણવા મળી શકે છે. વાત કરીએ કે દિવાળીના દિવસે આપણે જે લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ એ રાતના ટાઈમમાં
થાય તો ખૂબ જ સારું છે. એના માટેનું તમને જે સારામાં સારું જે મંત્ર લક્ષ્મીજીનું છે એ રાતમાં કરવાનું છે, ખૂબ જ સારું રહેશે. અને માં રાજરાજેશ્વરી છે એનું પણ તમે પૂજા મેં તમને કીધું એ કરી શકો છો. એવું કહેવાય છે કે દિવાળીના દિવસે જે પણ 11 થી 1 ની વચ્ચેનો જે સમય છે એ ખૂબ જ સારો છે. દિવાળીની પૂજા છે એ રાત્રે કરવાનું વિશેષ મહત્વ છે. બધા લોકો જે યંત્ર સિદ્ધ કરે છે, બરાબર, એ યંત્ર 11 થી 1 ની વચ્ચે જ તમે લોકો સિદ્ધ કરજો. એ સમયગાળો ખૂબ જ સારો હોય છે 11 થી 1 વચ્ચેનો. અને એ યંત્ર મીન્સ એ સમયગાળાની અંદર એવું કહેવાય છે કે માં લક્ષ્મીજી સમગ્ર વિશ્વનું ભ્રમણ કરે છે અને એ તમને આશીર્વાદ જો આપી દેશે તો તમારા જીવનમાં ક્યારેય ધન ધાન્ય નહીં ખૂટે. એટલે કોઈ પણ તમે જો બને યંત્ર સિદ્ધ કરવા માંગતા હોય તો રાતે 11 થી 1 કરજો, ચોક્કસપણે તમને સારી સફળતા મળી શકે છે. અને દિવાળીનું પૂર્વ છે ને, એટલે કે દિવાળીના દિવસથી નથી, એ ધનતેરસથી ચાલુ થઈ જાય. ધનતેરસે બી લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ, પછી કાળી ચૌદસમાં બી માં લક્ષ્મીના દીવા કરીએ છીએ અને કરીએ છીએ કાળી દિવાળી. અને પછી બેસતું વરસ પણ આપણે નવા નવા નોટોની, નવી નવી સિક્કાઓની પૂજા કરીએ છીએ. અને ભાઈ બીજે આપણે ચિત્રગૃહ ભગવાનની, બરાબર, એટલે કે જે આપણને બુદ્ધિને આપે એની પણ પૂજા આપણે કરી શકીએ છીએ. અને આ દિવસે ઘરે માં લક્ષ્મીને ગણેશની પૂજા થાય છે, દિવાળીની રોશની થાય છે, બરોબર. અને સાથે વાત કરીએ કે જે તમારા મંગલમય જીવન છે, આપણે શું કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ મંગલમય જીવનની પ્રાર્થના કરીએ છીએ અને ભગવાનને કહીએ છીએ કે અમારા જીવનમાં ખૂબ સારા આશીર્વાદ આપજે, બુદ્ધિ અને ધન બંને અમને આપજે. એટલા માટે ગણપતિ ભગવાનને કહેવાનું છે બુદ્ધિ સારી આપો, અને લક્ષ્મી ભગવાનને, લક્ષ્મી માતાને એવું કહેવાનું છે કે અમને ધન સારું આપો. આટલું કરવાથી ચોક્કસપણે તમને સારો ફાયદો મળશે. જી બંસીબેન, આપણે ચોપડા પૂજનની વાત કરી, એના મુહૂર્તની પણ વાત કરી. હવે એ દિવસે ધન પ્રાપ્તિ માટે પણ લક્ષ્મી પૂજન કરાતું હોય છે, તો એમાં શું શું ધ્યાન રાખવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ? બહુ સરસ વાત કરી છે બંસીબેન. એની વાત કરીએ કે ભાઈ આ વખતે આપણા ઘરમાં ધન વર્ષા થાય એના માટે શું છે, એના માટે કયા વરદાન છે, એના માટે એવા કયા ઉપાયો છે જેનાથી આપણા ઘરમાં ધન વરસતું રહે અને ધનમાં ખૂબ જ સારી પ્રાપ્તિ રહે. તો પહેલા તો નિત્ય નિયમ પ્રમાણે આપણે જે ચોપડા પૂજન કરી લેવાનું છે, બરોબર. અને ચોપડા પૂજન કરીએ પછી તમે જે પણ આપણું જે શુભ નામ છે ઉપર લખવાનું છે કે ભાઈ ચોપડા પૂજન તમે કર્યું તો નીચેથી ઉપર પહેલા આપણા માતા પિતાનું નામ, પછી આપણા ગુરુજીનું નામ, પછી સરસ્વતીનું નામ, પછી ગણેશજીનું નામ, પછી તમારા જે ઈષ્ટ દેવતા છે, કુળ દેવતા છે, બધાનું તમારે નામ લખવાનું છે. આ પૂજન થઈ જાય પછી દરેક રૂમમાં, બરોબર, આપણે દીપાવલી છે, દીપક એટલે દીપક પ્રગટાવવાનું છે. એટલે કે આ દિવાળી તમારું ચોપડું પૂજન થઈ જાય, બધું આરતી થઈ જાય પછી તમારા ઘરની અંદર દરેક જગ્યાએ માટીના દીવા, ખાસ કરીને દીવો તમારે ઊભી વાટનો, ઘીનો દીવો ઊભી વાટનો તમારે દરેક રૂમમાં મૂકવાનો છે. અને આ પ્રગટાવીને જ્યાં ચોપડા પૂજન કર્યું ત્યાં મા લક્ષ્મીની મૂર્તિને પંચામૃત વડે નવડાવવાના છે, વસ્ત્ર ધારણ કરાવવાના છે અને ગુલાબનું અત્તર લગાવવાનું છે, બરોબર. તમે આ વખતે આપણે જે ધન વર્ષા કર્યું, જે મા લક્ષ્મીજીની મૂર્તિ બનાવી અથવા તમે નવી મૂર્તિ લાયા ચાંદીની કેમ, ત્યાં તમે માતાજીને અત્તર ગુલાબનું આપજો, એની ઉપર તમે પંચામૃત વડે નવડાવજો, એક ગુલાબનું ફૂલ મૂકજો, બરાબર. ચોક્કસપણે મા લક્ષ્મી રાજી થશે અને તમને ખૂબ સારા આશીર્વાદ આપે છે. અને ઓમ એંગ રીંગ શ્રીંગ શ્રી મહાલક્ષ્મી નમો નમઃ, ઓમ એંગ રીંગ શ્રીંગ શ્રી મહાલક્ષ્મી નમો નમઃ મંત્રનો જાપ 108 વાર કરવાનો છે અને ઘીનો દીપક પાછો ફરી પ્રગટાવવાનો છે. આ મંત્રનો જાપ કર્યા પછી મા લક્ષ્મી ચોક્કસપણે તમારું જે વરદાન છે એ તમને આપશે. એ પહેલા તમે જ્યારે બી આ મંત્ર બોલો ત્યારે તમારા જે તમારા ઘરની કે કોઈ પણ તમારે જે સંકલ્પ લેવો હોય લઈ લેજો કે ભાઈ મા લક્ષ્મી આ વર્ષે મને આટલા ધંધો જમા કરાવશે, તમારે બોલી લેવાનું છે, કરવાનું. ચોક્કસપણે તમને સારી સફળતા મળી શકે એમ છે. વાત કરીએ બીજી કે ભાઈ માં ભગવતી લક્ષ્મી તો ધનદાતા પ્રદા કહેવાય છે, સાથે સાથે એના હાથમાં ધન પડતું હોય એવું કમરની પર બેઠેલા હોય તો બહુ જ સારું. તમે ઘરમાં આ વખત તમે મૂર્તિ લાવો અથવા તો પોસ્ટર લાવો તો કેવું લાવવાનું કે જે લક્ષ્મીજી છે એ કમળ ઉપર બેઠેલા હોવા જોઈએ, બરોબર. એ કમળ ઉપર બેઠેલા હોવા જોઈએ અને એમના હાથથી સિક્કાઓ પડતા હોવા જોઈએ, એમના હાથથી સિક્કાઓ પડતા હોવા જોઈએ ને, ખૂબ જ સારું રહેશે, ખૂબ જ સારું છે. અને માટીના 5 દીવડા અથવા 2 દીવડા તમારે ખરીદવાના છે અને પતાસા સાકર ખાસ તમારે લેવાની છે. આ વખત તમારે પતાસા સાકર ખાસ લેવાની છે અને માતાજીને પ્રસાદ રૂપે આપવાની છે. અને આ દિવસે પૂર્વ ઈશાન અથવા ઉત્તર બાજુમાં, બરોબર, તમારે એમને પ્રગટાવવાના છે. અને શાસ્ત્ર એવું કહે છે કે જો આ તમે આ બાજુ ઈશાન અથવા પૂર્વ બાજુમાં મૂકશો ચોક્કસપણે તમને સારો એવો લાભ થશે, સારો એવો ધન અપાઈ શકે છે. જી કિશનભાઈ, આપણે આમ તો દિવાળીનો તહેવાર આવે 11 હોય એટલે બહાર બધા દીવા પ્રગટાવવાનું શરૂ કરી દે છે. ઘણા બધા લોકો ઘરની બહાર તો મૂકે જ છે, પરંતુ ઘણા બધાને ઘરની અંદર પણ પ્રગટાવવાનો બહુ જ શોખ હોય છે. તો એ કેટલું યોગ્ય છે, મતલબ બંને જગ્યાએ પ્રગટાવી શકાય? ચોક્કસથી. જો આ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો બંસીબેન. જો આપણે દિવાળી છે ને, દિવાળી કેમ છે કે દીવાની વાળી,
અત્યારે લોકો છે ને પેલું સિરીઝ વાળી કરે છે, બલ્બા વાળી કરે છે, પણ એ નથી. આપણું જે શાસ્ત્ર કહે છે કે માટીના દીવડામાં તમે દીપક મૂકો. અને આપણે દીપક મૂકવાનું કેમ? તો કે ભાઈ અમાવસની રાત છે, બરોબર, અમાસની રાત છે અને ત્યાં નેગેટિવિટી બહુ હોય છે, વાતાવરણ આપણું એકદમ તણાવ વાળું હોય છે. એને શુદ્ધ કરવા માટે, કારણ કે ઘીનો દીપક છે ને શું કરે, વાતાવરણ શુદ્ધ કરે અને ઉજાસ કરે. એના માટે તમારે ખૂબ જ સારું છે કે દરેક રૂમમાં તમે જે પણ દરેક રૂમમાં જ્યાં જતા હોય ત્યાં તમે દીવો પ્રગટાવો. પૂર્વ દિશા બાજુનો તમે દીવો પ્રગટાવશો, ખૂબ જ સારું રહેશે. અને સાથે સાથે 5 દીવડા, વધારે નહીં તો 5 દીવડા તમે ઘરની બહાર મૂકી શકો છો. દરેક રૂમમાં એક એક દીવો, અથવા તો તમે ધાબા પર હોય તો ધાબા પર પણ એક દીવો, તમારું છત હોય ને જે છજુ એની ઉપર પણ એક દીવો મૂકવાનો છે. ઘરની અંદર દરેક રૂમમાં એક એક દીવો કરીને પૂર્વ દિશા બાજુનું મુખ રાખીને કરાવશો, ચોક્કસપણે ધન લાભ થશે અને ચોક્કસપણે ભગવાન તમારી પ્રાર્થના સાંભળશે. જી કિશનભાઈ, આમાં દીવાને લઈને કોઈ એવી સંખ્યા હોય છે કે એકી સંખ્યામાં કે બેકી સંખ્યામાં દીવડા રાખવા શુભ મનાય છે? 5 દીવડાનું બહુ મહત્વ છે કે 5 દીવડા, 7 દીવડા, 11 દીવડા, બરોબર. આ 3નું બહુ મહત્વ છે કે તમે 5 દીવા, 7 દીવા, 11 દીવા મૂકશો, ચોક્કસપણે તમારું ઘરમાં ધન લાભ થશે અને તમારું જે જીવન છે ને એ વાતાવરણ રહેશે, શુદ્ધ રહેશે અને તમારું આનંદિત રહી શકે એમ છે. જી, એવી એક નાનકડી ટિપ્સ થઈ જાય કે જે દિવાળીના દિવસે દરેકે કરવાથી લાભ થતો હોય. અચ્છા, ચલો હું તમને આજે એક સરસ ધન લાભનો તમને બહુ આમ સારો ઉપાય આપું છું કે શું કરવાથી તમારે થાય. તો તમારે ઘરમાં બરોબર એક નાની લક્ષ્મીજીની મૂર્તિ હોય, બરોબર, એ નાની લક્ષ્મીજીની કોઈ પણ, અથવા તો આ વખત છે ને તમે લક્ષ્મીજીનો એક ચાંદીનો સિક્કો લાવી દેજો, બરોબર. એ ચાંદીનો સિક્કો લાવજો. પહેલા તો પંચામૃત પ્રમાણે આપણે જેમ રોજ આપણે નવડાવીએ છીએ એમ પંચામૃત વડે એમને નવડાવી લેવાનું છે. એમને કંકુનો એક ચાંદલો કરવાનો છે અને એની ઉપર એક ચોખા વધારવાના છે અને પછી એને ગુલાબના અત્તર વડે તમે નવડાવી દેજો. અને ગુલાબના અત્તર વડે નવડાવીને ચોખાની ડબ્બીમાં તમે ભરી દેશો. ક્યારે પણ તમારા ઘરમાં લક્ષ્મીનો અભાવ નહીં રહે. માં લક્ષ્મી ચોક્કસપણે તમને વરદાન આપતા જ રહેશે. અને આ પ્રયોગ રાતે 11 થી 1 ની વચ્ચે કરશો તો ઘણો ઉત્તમ રહેશે, ખૂબ જ સારું રહેશે. માં લક્ષ્મી તમારા ચોક્કસપણે તમારા એ પ્રાર્થના દિલથી સાંભળશે. જી કિશનભાઈ, આપણો કાર્યક્રમ જે હતો ચોપડા પૂજન કઈ રીતે કરવું, દિવાળી સ્પેશિયલ જે એપિસોડ હતો એમાં તમે આટલી સરસ માહિતી અમને શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો દર્શક મિત્રો, જો તમને પણ આવા જ કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય, કોઈ પણ પ્રશ્નનું શાસ્ત્રોક્ત સમાધાન ઈચ્છતા હોવ કે પછી આજે આપણે યંત્રની વાત કરી એ ક્યાં મળશે, કેવી રીતે મળશે, એ દરેક વિગતો, કોઈ પણ પ્રશ્ન હોય તો તમે શાસ્ત્રીજીનો સીધો જ સંપર્ક કરીને તેમને પૂછી શકો છો. એ માટે એમનો નંબર નોંધી લેશો. તો દર્શક મિત્રો, બસ મંતવ્ય ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં બસ આટલું જ. વધુ સમાચારોના અપડેટ માટે આપ અમારી વેબસાઇટની સાથે પણ કનેક્ટેડ રહી શકો છો. એ માટે લોગિન કરો www.mantavynews.com ની સાથે. નમસ્કાર.